वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। वचनामृत गढ़ડા પ્રથમ પ્રકરણનું 58મું દેહ કુસંગ ને પૂર્વ સંસ્કારનો મોટાને જાણે તેવો થાય। સ્વામિનારાયણ હરે સંવંત 1876 ફાગણ સુધી પંચમી ને દિવસ સંધ્યા આરતી ને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાગ્યા ત્યાં વિરાજમાન હતા અને સર્વ ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન કરો। પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ તમોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, તે એ ગુણના વેગ કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે। તેમાં દેહને યોગ્ય કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે, અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે। અને જે રજોગુણ તમોગુણના વેગ એ બેય કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે। પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંખ હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય। પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે શો ઉપાય કરી તો મોટા પુરુષ રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહ કરીને સર્વેને નમતો રહે, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે। પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય,
અને દીન દીન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય. અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય. અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહજે અભાવ રહે છે તેમ જેને સહજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે છે એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે શ્રી ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત તે થયું. આપણે સત્સંગમાં આવ્યા છીએ તો તે સત્સંગનું ફળ શું? જીવન પરિવર્તન થાય એ. દોષો, સ્વભાવો ટળવા જોઈએ ને હૃદયમાં પરમેશ્વરની ભક્તિ ઉદય થવી જોઈએ. બાહ્ય કપરી સાધના વિના કેવળ સમજણની દ્રષ્ટિ કેળવવાથી સ્વભાવ રહિત બનીને ભક્તિ ઉદય કરવાનો એક અક્ષીર કિમ્યો શ્રીજી મહારાજ આ વચનામૃતમાં દર્શાવે છે. શ્રીજી મહારાજ આ માટે 3 ઉપાય બતાવે છે. પહેલો ઉપાય અતિશય મોટા પુરુષના ગુણ ગ્રહણ કરવા. બીજો ઉપાય મોટા પુરુષને નિર્દોષ સમજવા. ત્રીજો ઉપાય પરમેશ્વરના દાસના ગુલામ થવું. પહેલો ઉપાય સમજીએ કે મોટા પુરુષના ગુણ ગ્રહણ કરવા એટલે શું? સામાન્ય રીતે માણસ પોતાને જ શ્રેષ્ઠ માને તો તેને પોતાના અવગુણ દેખાય નહીં, પરંતુ પોતાનાથી જે શ્રેષ્ઠ હોય તેને જુએ, તેને સમજે, વિચારે તો પોતાની પામરતાનો ખ્યાલ આવે. અહીં કોઈ લખપતિ બેઠા હોય અને એની સામે કોઈ કરોડપતિ માણસ બાજુમાં બેસે, એના વિશે જાણે તો પોતાનું અહમ ઓગળી જાય. પોતાને એવો વિચાર આવે કે મને બહુ સારું અંગ્રેજી આવડે છે, પણ તેની આગળ કોઈ ફોરેનર આવીને ઊભો રહી જાય અને એકદમ ચોખ્ખું ચણાક બ્રિટિશ ઇંગ્લિશ બોલે તો એને ખ્યાલ આવે કે મારું અંગ્રેજી હજુ ઘણું કાચું છે. કોઈ નવો નવો સંગીતકાર પોતે અહમમાં ફરતો હોય અને અચ્છા સંગીતકારનો ભેટો થાય, પરિચય થાય તો તેને ખ્યાલ આવે કે હજુ તો હું સા ગાતા પણ શીખ્યો નથી, હજુ મને સા વગાડતા પણ આવડતો નથી. શ્રીજી મહારાજે પોતાની ભૂલ ન ઓળખાય તો મોટાની સાયદી લેવાની વાત ગઢડા મધ્ય 66માં કરી છે. મોટા કેવી રીતે વર્તે છે તેની સાથે પોતાની તુલના કરવી, તેમાંથી પોતાની ખામીનો ખ્યાલ આવે. મોટા પુરુષ એટલે ગુણાતીત સત્પુરુષ, એના ગુણ ગ્રહણ કરવાના છે. આમ તો સામાન્યપણે દરેકમાં ગુણ જ જોવાના છે, પરંતુ મોટા પુરુષમાં જે ગુણો રહેલા છે તે દિવ્ય, શાશ્વત અને કલ્યાણકારી છે. દેશ કાળ આદિકનો કાટ તેમના પર લાગતો જ નથી. સોનાના દોરા જેવા છે અને સાધક માટે આદર્શરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછાયો
કે બ્રહ્મરૂપ થવું એટલે શું? ત્યારે સ્વામી બાપાએ જવાબ આપ્યો, સત્પુરુષ જેમ સમજે છે તેમ સમજવું, જેમ વર્તે છે તેમ વર્તવું, ને તેમણે જેમ પોતાનો દેહ ભક્તિમાં વાળ્યો છે તેમ પોતાનો દેહ ભક્તિ માર્ગમાં વાળવો તે બ્રહ્મરૂપ. સત્પુરુષ સાધના રૂપી હવેલીનો નકશો છે. તેની સામે આપણે જોયા કરીએ તો ખ્યાલ આવે કે આપણે આપણું ચડતર ઘડતર કેવી રીતે કરવાનું છે. મોટા પુરુષના ગુણ ગ્રહણ કેવી રીતે કરવા? તો તેના 4 પગથિયા છે. પહેલું પગથિયું, મોટા પુરુષના ગુણ જોવા, સાંભળવા ને જાણવા. બીજું પગથિયું, મોટા પુરુષના ગુણ વિચારવા અને સમજવા. ત્રીજું પગથિયું, મોટા પુરુષના ગુણની સરખામણીમાં પોતાની તપાસ કરવી. અને ચોથું પગથિયું, મોટા પુરુષના ગુણો અપનાવી લેવા. સ્વામી બાપાની અનેક ક્રિયા આપણે જોઈ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બંનેની પૂજાના દર્શન કર્યા છે. તેમના મુખેથી અવારનવાર કથા સાંભળી છે, આશીર્વાદ સાંભળ્યા છે, તેમના ભોજન દર્શન જોયા છે, પ્રાતઃ ભ્રમણ જોયું છે, તેઓને પત્ર લેખન કરતા જોયા છે, તેઓની પધરામણીમાં પણ ક્યારેક આપણે સામેલ થયા હોઈશું. આમાંથી કોઈ પણ એક ક્રિયા પર 4 મુદ્દાનો વિચાર કરવાનો. હમણાં જે 4 પગથિયા કયા તે 4 પગથિયા એમાં મૂકવા. દાખલા તરીકે સ્વામી બાપાની પ્રાતઃ પૂજાના દર્શન કર્યા છે, તેના પર આ 4 મુદ્દા કેવી રીતે વિચારવા જોઈએ તેનું સેમ્પલ જોઈએ. કે સર્વપ્રથમ તો આપણે બાપાની પૂજા જોઈ તો છે જ, પણ પૂજામાં ખરેખર શું શું વિધિ કરે છે તે પણ જાણવાનું. બીજું, પૂજા કરતા કરતા સ્વામી બાપા કેવા વિશિષ્ટ સંજોગો, માન અપમાન, સુખ દુઃખ, સગવડ અગવડ, દૈહિક રોગ, પ્રવૃત્તિની જવાબદારી, તેમની ઉંમર, ભીડો, આ બધામાં એકાગ્રતાથી મહિમાપૂર્વક સાક્ષાત ભાવે પૂજા કરે છે. તો આ બધું કેવી રીતે કરે છે, કયા વિચાર સાથે કરે છે તેનો વિચાર કરવો. ત્રીજું પગથિયું, સ્વામી બાપાની પૂજા સાથે આપણી પૂજાની પરિસ્થિતિની સરખામણી કરવી અને તેમાંથી આપણી ભૂલો શોધવી. ચોથું પગથિયું, એ ભૂલો કાઢીને સ્વામી બાપાની જેમ પૂજા કરવાનો દ્રઢ સંકલ્પ કરવો. તો પૂજાનો ગુણ ગ્રહણ કર્યો કહેવાય ને તો જ ભક્તિ વૃદ્ધિ પામે. એ જ પ્રમાણે પ્રત્યેક ગુણ ગ્રહણ કરે તો સ્વભાવ અવગુણ નાશ પામે ને સદગુણ વૃદ્ધિ પામે. જુનાગઢમાં એક નાગર ભક્ત બહુ સ્વાદ્યા, ભોજનમાં સહેજ પણ ચલાવી ન લે, 19-20 પણ નહીં. ઘરમાં બધાને આમનાથી ખૂબ ત્રાસ હતો. એકવાર જુનાગઢ મંદિરે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને જમતા જોયા. તે વખતે ગુણાતીતાનંદ સ્વામી બાજરાના રોટલાનો ભૂકો એટલે કે ખુરમો અને છાશ જમતા હતા. એમાં સ્વામીએ મીઠું નાખ્યું, પાણી નાખ્યું. હવે આ બધી હકીકત જોઈ તેને સ્વામીનો બહુ ગુણ આવ્યો. તે દિવસથી એ સાદું જમતા થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પૂછ્યું, તમને શાસ્ત્રીજી મહારાજની કઈ ક્રિયા બહુ ગમતી? ત્યારે સ્વામી બાપા કે બધી જ ક્રિયા ગમતી, બધી જ દિવ્ય હતી. આપણે મહારાજ અને ગુરુ પરંપરાના જીવન ચરિત્રોમાંથી તેઓ જે રીતે સેવા ભક્તિ પ્રવૃત્તિ કરે છે તેનું મનન કરી ગુણોને યથાર્થ સમજવા પડે. સત્સંગમાં તેઓ સેવા કરે છે, એમાં કોઈ પ્રકારનો કોઈ સાથે રાગદ્વેષ નથી, માન મત્સર ઈર્ષ્યા નથી, કોઈ પ્રકારનું અહમ નથી, કોઈનો અભાવ અવગુણ નથી. સતત ભગવાનને કરતા માને છે, મહિમા ને નિર્દોષતા રાખી સેવા કરે છે. કોઈ અપેક્ષા કે સ્વાર્થ નથી. સુખ દુઃખ, માન અપમાન કે અગવડોને તો તે ગણકારતા જ નથી, કોઈનો વાદ લેતા નથી. આ પ્રમાણે છણાવટ કરી ને પોતાની સેવા ભક્તિની તુલના કરવાની, તો ગુણ આવે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજે બતાવેલા આ ઉપાયને કાવ્યબદ્ધ કરીને ગાતા હોય તેવો આપણને અહેસાસ કરાવે, અનુભૂતિ કરાવે છે. કોઈ કહેશે જે આ સંત બહુ સારા રે,
ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ જે ગ્રહેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. શ્રીજી મહારાજ બીજો ઉપાય આપણને બતાવે છે. અતિશય મોટા પુરુષને નિર્દોષ જાણવા. સત્પુરુષ તો સંપૂર્ણ નિર્દોષ, નિર્વિકાર, નિષ્પક્ષ, દિવ્ય સમજાય તો લાભનો પાર નથી, ને તેમ ન સમજાય તો ખોટનો પણ પાર નથી. વરતાલના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, જો ભગવાન ને સંતના ચરિત્રમાં દિવ્ય ભાવ રહે તો બીજના ચંદ્રમાની પેટે વૃદ્ધિ પામતો રહે. અહીં શ્રીજી મહારાજે વરદાન અને શાપ બે આપ્યા છે. જો દિવ્ય ભાવ રહે તો આશીર્વાદ, અને મનુષ્ય ભાવ આવે તો શાપ. બહુ જ ધ્યાનથી શાંતિપૂર્વક વિચારીએ તો આપણને ખ્યાલ આવશે કે કામાદિક દોષો ટાળવાને એ બહુ કઠણ છે, અઘરા છે. વિશ્વામિત્રજીએ 60,000 વર્ષ સુધી તપ કર્યું, પણ મેનકામાં ફસાઈ ગયા. પરાશર ઋષિ મત્સ્ય ગંધામાં અટવાઈ ગયા. સૌભ્રી ઋષિએ માછલાઓનું મૈથુન જોયું તો લગ્ન કરવા માટે લાલાયિત થઈ ગયા, ને માંધાતા રાજાની 50 કુંવરીને પરણ્યા. તેથી સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે, કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે, જોગિયા જંગમાં ત્યાગી તપસી ઘણા, મોરચે ગયા ધર્મ દ્વાર માગે. આ વિકારો કોઈ કાળે કોઈ રીતે ટળે એવા નથી. તેને ટાળવાનો સરળ સુગમ ઉપાય આ વચનામૃતમાં છે. સત્પુરુષને નિષ્કામી સમજે તો પોતે કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થાય. ભગવાન અને સંતને માયા સ્પર્શી ન શકે. અગ્નિને ઉધય લાગે તો ઉધય પણ અગ્નિરૂપ થઈ જાય. એમ ભગવાનને સંત માયાને ગ્રહણ કરે તો માયા પણ બ્રહ્મરૂપ થઈ જાય. આ વાત શ્રીજી મહારાજે વરતાલના 7મા વચનામૃતમાં કરી છે. જે કાંઈ દેખાય છે તે નટની માયા છે, પણ ભગવાનને સંત માયિક નથી. જેને કમળો થયો હોય તેને બધું પીળું દેખાય. આપણે અરીસા સામે જઈને ઊભા રહીએ તો અરીસામાં ડાઘ નથી, આપણા ચહેરા પર ડાઘ હોય તે અરીસામાં દેખાય છે. તેવું સત્પુરુષ માટે છે. આપણા જ દોષોનું પ્રતિબિંબ એમાં દેખાય છે. સત્પુરુષ પોતે તો નિર્મળ છે. શ્રીજી મહારાજ ગઢડા મધ્ય 46 અને વરતાલ 14માં કહે છે, સંતમાં દોષ દૃષ્ટિ રાખે તો પંચ મહાપાપ કરતા પણ અધિક પાપી છે. ગુણાતીતાનંદ સ્વામી ભક્તોને રાજી કરવા 3 વાર જમ્યા. આ જોઈને એક લોટિયા સાધુએ અવગુણ લીધો. લોટિયા સાધુ એટલે શું? તો જે દિવસમાં ફક્ત એક જ વાર પાણીમાં લોટ નાખીને જમતા હોય તેને લોટિયા સાધુ કહેવાય. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોના પ્રેમ આગ્રહને વશ થઈ 3 વાર જમ્યા અને પોતે 1 વાર જમતા. તેથી એને ગુણાતીતાનંદ સ્વામીનો અભાવ અવગુણ લીધો. તેમને સ્વામીનો અભાવ આવ્યો તે થોડા જ દિવસ બાદ વિમુખ થઈને જતા રહ્યા. રામાનંદ સ્વામીના વખતમાં રઘુનાથ દાસજી હતા. તેણે અભાવ આવ્યો કે રામાનંદ સ્વામી પૂરબિયામાં મોહ પામી ગયા. શ્રીજી મહારાજ માટે આ શબ્દ પ્રયોગ કરેલો, પૂરબિયો. પછી મહારાજનો પણ અભાવ આવ્યો અને વિમુખ થઈને જતો રહ્યો. આ રીતે મોટા પુરુષમાં દોષ પડઠે તો પોતે દોષી થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ એમની એક વાતમાં કહ્યું છે કે સારામાં સારું શું? ભગવાનને સંતમાં દિવ્ય ભાવ. ભૂંડામાં ભૂંડું શું? ભગવાનને સંતમાં મનુષ્ય ભાવ. પણ જ્યાં સુધી આપણે નિર્દોષ ન થઈએ ત્યાં સુધી સંત નિર્દોષ મનાય ખરા? અને જ્યાં સુધી નિર્દોષ ન મનાય ત્યાં સુધી નિર્દોષ થવાય ખરું? આ વિરોધાભાસ ટાળવા માટે જ શ્રીજી મહારાજે વરતાલના 11મા વચનામૃતમાં આપણને સૌને એક શ્રેષ્ઠ ઉકેલ આપ્યો છે. સત્પુરુષને વિશે ગાઢ પ્રીતિ. કારણ કે પ્રીતિએ કરીને અવગુણ ન આવે ને વાત મનાઈ જાય. તેથી વિશ્વાસ આવે
ને તેથી તેમના વચને કરીને નિર્દોષ મનાય ને અંતે નિર્દોષ થવાય. શ્રીજી મહારાજ ત્રીજો ઉપાય બતાવે છે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. પરમેશ્વરના દાસ બરાબર સત્પુરુષ, ગુણાતીત સંત, તેના ગુલામ થવાનો. ગુલામ એટલે શું? તો ગુલામ એટલે જેનો વેચ્યો વેચાઈ જાય. ગુલામને કોઈ ફરિયાદ ન હોય, કોઈ દલીલ ન હોય, કોઈ શંકા નહીં, કોઈ વાદ વિવાદ નહીં, કોઈનો અભાવ અવગુણ નહીં, કોઈ પ્રકારના અહમ મમત્વ નહીં, માન મોટપ નહીં. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે, સખી જેમ વાળે તેમ વળજે, તજી તરત રે તન મનની તાણ. ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી પાસે જ્ઞાન લેવા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ તેમની પાસે પથરા ઉચકાવ્યા. આવ્યા હતા શા માટે? જ્ઞાન લેવા. અને ગુણાતીતાનંદ સ્વામીએ પથરા ઉચકાવ્યા, ચૂનો પીસાવ્યો, તપ કરાવ્યું, દેહ અને મનના ભૂક્કા કરી નાખ્યા, છતાં હુંકારો નહીં. કારણ મનમાં નક્કી હતું કે અક્ષર બ્રહ્મનો અવતાર છે, એમની પાસેથી જ મને જ્ઞાન પ્રાપ્ત થશે. બાલ મુકુંદ સ્વામી અને યોગેશ્વર સ્વામી જુનાગઢમાં સાધુ થવા આવેલા. ગુણાતીતાનંદ સ્વામી રોજ આ બંનેને તડકામાં 1 કલાક ઉભા રાખે. આવું 1 મહિનો કર્યું, પણ બંનેમાંથી એકેયને પ્રશ્ન નહીં. ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું નહીં કે અમને તડકે શા માટે રોજ ઉભા રાખો છો? કારણ કે નક્કી કરીને આવ્યા હતા કે સ્વામી કહે એમ જ કરવું છે. તો બે સાધુ ગુણે સંપન્ન થયા અને સદગુરુ બન્યા. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. પ્રમુખ સ્વામી મહારાજને કોઈએ પૂછ્યું, આપને શું થવું ગમે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દમાં જવાબ આપે છે, એ આપણે બધાએ હૃદયસ્થ કરવા જેવો છે. પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યો, સેવક. હા, ભગવાનના દાસ સંત એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તેના ગુલામ થવાનું છે. મહંત સ્વામી મહારાજના દાસ એટલે કે સંતો ભક્તોના પણ ગુલામ થવાનું છે. જો આપણે આ 3 ઉપાય અનુસરીશું તો પાક્કા હરિભક્ત થવાશે. વિકાર માત્ર ટળી જશે. મહાત્મ્ય સહિતની એકાંતિકી ભક્તિ આપણા હૃદયમાં ઉત્પન્ન થશે અને છતી દેહે અક્ષરધામમાં બિરાજમાન શ્રીજી મહારાજની મૂર્તિનું સુખ લઈ શકીશું. પ્રાપ્તિનો કેપ છલકાશે. મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, શ્રીજી મહારાજની જે રુચિ મુજબ આ 3 ઉપાયો છે તેને હું મારા જીવનમાં દ્રઢ કરી શકું, પાકો હરિભક્ત બનું અને આપ રાજી થાવ, અમારા વિકાર માત્ર ટળી જાય અને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આ સાધના મંત્ર સિદ્ધ થાય. એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.